ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા જાળવણી માટે પાલિકા તંત્ર નીરસ રહ્યું છે। વિશ્વામિત્રીની સફાઈ મોટી વાતો વચ્ચે વાસ્તવિક ધરાતલ પર સ્થિતિ સાવ જુદી છે। સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વિશ્વામિત્રી નદીમાં સ્વચ્છતા ન કરાઈ હોવાના આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી હતી। વિશ્વામિત્રી નદીના પટમાં થતા દબાણોને લઈને પણ સવાલો કર્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીમાં પ્રજા ટેક્સના પૈસા વપરાય છે, પણ કામગીરી યોગ્ય રીતે થતી નથી કહી સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો। આ મામલે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં મગરો નિવાસ કરે છે। મગરોના પ્રજનન કાળ હોવાથી સફાઈ થતી શક્ય નથી। એનજીટીની ગાઈડલાઈન મુજબ હાલ કામગીરી શરૂ શક્ય નથી। ઉલ્લેખનીય છે કે મગરોના પ્રજનન કાળ ન હોય તેવા સમયે પણ પાલિકા વિશ્વામિત્રી શુદ્ધિકરણ મામલે નીરસ છે। ગટરોના જોડાણો પણ વિશ્વામિત્રીમાં છે, તેમ દૂષિત પાણી નદીમાં ભળે છે, પણ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી, જેને લઈ પર્યાવરણ પ્રેમીમાં નારાજગી છે। પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે હાથ ધરવામાં આવી હતી, જેમાં પર્ટિક્યુલરલી વરસાદી કાંસની સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે। વિશ્વામિત્રી જ્યાં મગરોની વસ્તી માટે સમગ્ર વિશ્વમાં જ્યારે પ્રખ્યાત છે, ત્યારે મગરોનો પ્રજનન કાળ પણ હોય અને આ કિનારા ઉપર મગરો દ્વારા એમના ઈંડા મૂકવામાં આવ્યા હોય ત્યારે જ્યારે કોઈક મશીનરી ઉતારી અને આ કામગીરી કરવામાં આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પાણીની અંદર રહેતી, એટલે કે જે પાણીમાં રહેતી જે જીવસૃષ્ટિ છે એના કોઈક વસ્તુઓને જો નુકસાન થઈ શકતું તેમ હોય, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલવાળાને પણ આ વિષયની માહિતી ચોક્કસ છે અને આપણે પણ જ્યારે આટલા બધા મગરો મોટી સંખ્યામાં વિશ્વામિત્રી નદીમાં રહે છે અને એક વડોદરાની વિશ્વામિત્રીમાં મગરોની વસ્તી માટે એક ઓળખ પણ પ્રતિસ્થાપિત જ્યારે થઈ છે, ત્યારે મગરોને પણ નુકસાન ન થાય, એમના ઈંડાને પણ નુકસાન ન થાય, આ બધો જ વિચાર કરી અને આ કોઈ પણ પ્રકારની મશીનરી આ નદીના તટમાં ઉતારવામાં આવતી નથી। હા, ચોક્કસ કોઈક એવો સેફ સમયગાળો હશે કે જ્યારે આપણે અંદર મશીનરી ઉતારી અને કામ કરી શકતા હોઈએ, જ્યારે મગરોના પ્રજનન કાળનો સમયગાળો ન હોય અને એવો કોઈ સેફ સમય હોય ત્યારે એ કામગીરી કરવામાં આવશે। પરંતુ પ્રત્યેક ચોમાસામાં વરસાદી કાંસની સફાઈ કરવામાં આવતી હોય છે અને જે વિશ્વામિત્રીની અંદર જે ઝાડી ઝાંખરા ઉગેલા દેખાય છે, તો એ તો ચાલુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીમાં ખેંચાઈ અને ઓટોમેટિકલી એ નીકળી જતા હોય છે, તણાઈને આગળ વધી જતા હોય છે। સાથે સાથે જે વિશ્વામિત્રીનો જે ગાયકવાડી પુલ છે તે પાસેના એના તટમાં 2 વૃક્ષો આડા પડીને અંદર પડેલા હતા, જેના કારણે પાણીના વહાણમાં થોડુંક ઇન્ટરપ્શન આવતું હતું। તો એ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એ કામગીરી કરી અને એ બંને પડેલા જે વૃક્ષો હતા એ હટાવી અને પાણીનો જે અવરોધ હતો એ અટકાવી દેવામાં આવ્યું છે। એટલે હવે પાણી સ્મૂથલી ત્યાંથી એને રીતે વહી રહ્યું છે। એટલે એ થોડુંક જે ઇન્ટરપ્શન હતું એનું તો કામગીરી અધિકારીશ્રી દ્વારા કરી દેવામાં આવી છે અને છતાં આજે એમને ફરી એક વખત માહિતી આપવામાં આવી છે મારા દ્વારા ફોન કરીને કે આગળ જે પણ કંઈ લાગતું હોય એ લોકો ફરી એક વિઝિટ કરી અને જરૂર લાગે તો સફાઈ કામ હાથ પર લઈ લે।